દ્વારા વિશેષ અતિથિ સ્વરૂપે જે માન સન્માન આપવામાં આવ્યું, આમંત્રણ આપવામાં આવ્યું, એ બદલ હું આર્ય સમાજના પદાધિકારીઓ તેમજ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. કેમ કે મને અહીં અત્યારે આમંત્રણ આપી અને આગળ આર્ય વિચારોથી આગળ વધવા માટેની મને એક શીખ મળી છે, જે હું હંમેશા કરતી જ આવી છું. જ્યારે બન્યું ત્યારે મેં અહીંયા ઉપસ્થિત રહી અને લાભ લીધો જ છે. આર્ય સમાજ ઘાટકોપર ઈસ્ટમાં શ્રેયસ હોલમાં જે આપણે સત્સંગ ચાલુ હતો જયાબેન દ્વારા, ત્યારે પણ જેમ જેમ સમય મળ્યો ત્યાં હું ઉપસ્થિત રહી અને મેં એનો લાભ લીધો છે અને મારા જીવનમાં ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરી છે. આજના આ મહિલા સંમેલનમાં મહિલા માટે હું કહીશ એક વાત, કે મહિલાને કોઈ દિવસ કોઈએ પણ મહિલાની દુશ્મન બનતી હોય, નીચી સમજતી હોય, પણ એ વસ્તુ આપણને એકદમ સમજવા જેવી છે. કેમ કે એક મહિલા બીજી મહિલાને જો સપોર્ટ નહીં કરે તો એ આગળ નહીં આવી શકે. કારણ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જેમ જ્યોતિબેને કીધું એવી રીતે કે મહિલાઓને આગળ વધારવા માટે કરીને એમણે ઘણો બધો પ્રયાસ કર્યો છે આપણા માટે. તો આપણે આપણી બહેનોને આગળ વધવા માટે એમનું પોઝિટિવ થિંકિંગ જોઈશું, નેગેટિવ પાસું ન જોતા આપણે પોઝિટિવ પાસું જોઈને ચાલશું ને એમને સપોર્ટ કરશું. જેમ કે હું જ્યારે મુંબઈ મહિલા મંડળમાં જોડાણી ને ત્યારે જે બહેનો ત્યારે પાયાના પથ્થર હતા એમને મને સપોર્ટ કરીને અત્યારે અહીં સુધી પહોંચવામાં અત્યારે અહીં સુધી પ્રમુખ પદ સુધી પહોંચવામાં જે પણ મને સાથ સહકાર, સપોર્ટ અને પ્રોત્સાહન આપી અને અહીંયા સુધી પહોંચાડી છે, તો હું આ બધું જ ફાળો આગળની બધી બહેનોને જ આપીશ. કેમ કે એમના સપોર્ટથી જ હું, એમના વિચારોથી જ હું અત્યારે અહીંયા છું. તો આપણે બહેનોને હું મહિલા સંમેલન છે એના માટે એટલું જ કહીશ કે મહિલાઓને જ આપણે એકબીજાને સપોર્ટ કરશું અને આગળ વધવા માટે પ્રોત્સાહન કરશું તો જરૂરથી આગળ વધી શકશે. કોઈ દિવસ કોઈ પણ બહેનને આપણાથી નીચી સમજવી ન જોઈએ. કારણ કે એ બેનને આપણે જેટલું નેગેટિવ એની વિશે બોલશું કે કરશું ને, તો એ બેનને એક એવો સમય મળી જાય છે કે એ મને આમ બોલે છે ને તો હું એનાથી પણ સારું કરીને બતાવીશ. અને એ એવી રીતે આગળ વધે છે કે એ આપણાથી બી આગળ વધી જતી હોય છે. તો કોઈ મહિલાઓથી જોઈ નથી શકાતું, પણ એમ સમજવાનું કે ચલો એમને પણ મોકો મળ્યો ને આપણાથી, કે ગમે તે થકી એમ.